બધા લોકો ગામ બધા અમુક કેટલાક એવી કોમેન્ટો કરે છે હા કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? હા તો શું કહેવાનું, લવ કે અરેન્જ? આપણે જો પકોડી ખાવા માટે આવી ગયા, ભૂખ લાગી હતી. ભૂખ લાગી બહુ. કેવું ગયું પેપર? સારું. ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો. હવાર પડી ગઈ ને આપણે હવારમાં આવી ગયા. જો ખેતર, આ અમારું ખેતર, આ બાજુ સનરાઈઝ સૂરજ દાદા ગુજરાતી ભાષામાં કીધું. આ બાજુ આપણું જો ખેતર, આ હે મકાઈ, પેલી બાજુ ઘઉં છે ના, હા પેલી બાજુ રચકો છે શાયદ, આ રહ્યા ઘઉં છે. મને એટલી બધી ખબર હોતી નહીં, કેમ કે આપણે શું ખેતર એટલું બધું આગળ હોતું નહીં, એટલા માટે આજ તો આવી ગયા છીએ સવારમાં આંટો મારવા માટે. जो ये सब अपना ही है, जहाँ तक तुम्हारी नज़र जा रही है वहाँ तक सब अपना है. जो બાકી એ ખેતર આવી ગયા હતા આંટો મારવા માટે. તો જોઈએ ઘઉં કેવા ઉગ્યા છે. જો તમને બતાવો, જો આવા ઉગ્યા છે મારા ઘઉં. હા કેવા મસ્ત લાગે એકદમ. આ હે મકાઈ, પેલી બાજુ રચકો ને ઘઉં છે બંને છે. આ હે જો બોયડી, બોર આવે હો થોડાક. બાકી હમણાં જ પાણી પાયું છે, એટલે હમણાં થોડા દિવસો પછી પાછું પાવાનું હશે. બીજી તો આપણને એટલી બધી ખબર નહીં હોતી. તો ઉજરો અમારી બધી ભારે થઈ ગઈ ઉજરા હો. તો ચલો હવે જઈએ ઘરે, અને ઘરે જઈને તૈયાર થઈ જઈએ, કેમ કે આજે છે આપણો એક્ઝામનો દિવસ, ચોથો દિવસ છે. તો જવાનું એક્ઝામ દેવા માટે. તો ચાલો ઘરે જઈએ ને તૈયાર થઈએ ને જઈએ વરાણા. તો ચલો, તો પછી જો ગઈ તૈયાર થઈ ગયા ને ચાલો હવે પગમાં હે ને બૂટ પહેરી લઈએ. બૂટ પહેરી અને પછી આપણે જઈએ ચલો વરાણા. जूते पहन लेते हैं मोजे के साथ. बाकी ये है हमारा घर. फाइनली जो रेडी થઈ ગયા હી, બૂટ પહેરી લીધા હે ને જો. તો ચાલો હવે નીકળીએ વરાણા તરફ. તો પછી ગઈ થોડું ફાઇનલી વરાણા પહોંચી ગયા છે. જો મેડમજી અડધા કલાક વેટ કરાયા પછી આવ્યા. હું ક્યારનો ઊભો 9 વાગ્યાનો, હવે 9:30 થયા છે. જો ઘડિયાળ બંધ છે પણ મને ટાઈમ નહીં ખબર હોય. આટલી વાર હોય તે હું 9 વાગ્યાના કહું, તું 9:30 આવે એમ કેમ મેળાવે? ओहो नहीं मैं क्या बोलूँ क्या मैं इस पे. આજે કયું છે તમારે? હિન્દી છે બધાના. બધાને હિન્દી છે એવું છે? તો ચાલો, આજે કયું ચોથું છે? તો આજે તો ચોથું કરે એટલે ચોથો દિવસ છે. વ્લોગ જોવાનું કન્ટિન્યુ રાખજો, ડેલી 7 દિવસ વ્લોગ આવશે. અને આપણે વરાણા આવી ગયા હતા, તો ચાલો હવે જઈએ સીધા કોલેજ જઈને તમને મળીએ ગઈ. ચલો વાળ કપાવા નહીં જવાનું છે ને સીધા કોલેજ જવાનું. એવું પહેલાં કપાઈ દઈએ નહીં હે પહેલાં કપાઈ દઈએ હા ને પછી કોલેજ જઈએ. તો ચાલો હે નવા કપડા પહેરવા તો પડે ને, હંગરીને શું રાખવાનું, પહેરું શું આવવાનું, કશું નહીં આવવાનું. જે હે અત્યારે જ છે, આજ જ છે, કાલે શું નક્કી છે. 2026 में तो दुनिया खत्म है. તો પછી ફાઇનલી આપણે જો સમી પહોંચી ગયા હતા ને વાળ કપાવા આવ્યા હતા, તો વાળે કપાઈ દીધા છે. કેવા લાગે છે કોમેન્ટ કરજો. કેવા કપાયા? હે હા શું કરાય? બીજું કઈ નહીં, ખાલી આ દાઢી સેટ કરાય, બીજું કઈ કરાય નહીં. તો ચાલો હવે ક્યાં જવાનું? એ તો નીચે જઈને બોટલથી બધું સાફ કરી. હા પણ નીચે જઈને સાફ. હા શું હતો? હે હા શું કહે? તો પછી ફાઇનલી જો આપણે કોલેજ પહોંચી ગયા છે ને. હે
હો શું મારે એક રીલ બનાવી સાની નતી જૂઠી કે તું નતા જૂઠા વાયદા અમને તો નડી ગયા કુદરતના કાયદા. સારું બનાવો તો હું જઉં. તો ચાલો એક રીલ બનાવીએ મસ્ત તો ભાઈ સવારનો ચલો બનાવીએ રીલ. બનાવું ને બનાવું જોઈએ બનાવી. જો તો વાંચો ને વાંચવાનું જ છે ને. તો આ તો વાંચો કેમ રખડો પેપર નહીં આપો પેપર નહીં આપો સાચું નહીં પેપર તો આપવું પડે બેટા એમને એમ ન થાય પેપર આપવું એ પડે સાઈડમાં બેઠી આ બાજુ આ બાજુ પેપર તો આપવું પડે બકા એમને એમ ન થાય. તો પછી આપણે જો એક્ઝામ દેવા માટે ગયા હતા તો એક્ઝામ દઈને આવી ગયા છીએ. તો ગાય જો મેડમ છે એક્ઝામ દઈને આવી ગયા છીએ. આટલી વાર ભૂખ લાગી હોય ને તો કેવી છે. હવે બોલો ક્યાં જવાનું ફટાફટ હે હળો બહાર તો હળો. પછી આપણે જો પકોડી ખાવા માટે આવી ગયા. ભૂખ લાગી હતી ભૂખ લાગી બહુ. કેવું ગયું પેપર હા એક જ કહાની લખી મેં બધામાં. મેં અંધેરી નગરી વાળી હા કયો રાજા હતો એમ ચોપટ રાજા. ચોપર રાજા તમારે જેવો ચાલે. એને શું 4 લાખ નતો ને મંદ બુદ્ધિ હતો બુદ્ધિ નથી એના. એ શું લખ્યું ભાઈ એમાં કઈ નહીં ગપ્પો મારે કઈ નહીં મેં તો હોય છે એવું તો શું પકોડી આવી ગઈ છે. હાલો તમારે ખાવી છે સેજ તીખી કરો. હાલો તમારે ખાવી પારે કર દો. પાણી પાડી બધું. હાલો તમારે ખાવી હોય તો પકોડી. ચાલો જીઓ પકોડી ખાઈ લીધી અને હવે ક્યાં જવા ઘરે. સારું હાલો ફટાફટ આજ તો કામ હે હજુ આજ તો ઘણું. અમ્મીને જાણ કે રણાવડા ખબર નહીં હો 50 થઈ 150 ચલો ચલો. તો ચાલો હવે જઈએ ચોકડી અને ત્યાં જઈને મળીએ ગઈશ. સામાન લેવાના છે ના તો ગાઈસ અમે પકોડી ખાઈ ને પેટ્રોલ પૂરા વાઈ ગયા છે સામે. પછી જો બાઇકમાં પેટ્રોલ પુરાઈ દેતો હોય ને હવે જો ઘર તરફ નીકળી ગયા છીએ. તો ગાઈસ આપણે ફાઇનલ ઘરે પહોંચી ગયા છીએ. આગળ બોલો બોલો શું ઘરે પહોંચી ગયા એટલું જ બોલવાનું હોય. તો જો કે પછી આપણે મેડમ છે ને ઘરે મૂકવા પહોંચી ગયા છીએ. હે શું રેવ આ શું રહો તમે હું રહું તો પછી મારા વગર ઘરે કામ કોણ કરે. કાલ આ શુક્રવાર કાલ શનિવાર આપણે જવું અહીંથી ક્યાં તો અહીંયા આવીશ એમ કરે. અહીંથી તમે હા તે શુક્રવારનો આજકાલ શનિવારનો અમે મોડું જ જવાનું હોય વહેલું નહીં કાંઈ હો. કહી દો ને કે મને અહીં નહીં ખાવતું એમ. ના એવું કંઈ નહીં તારા આ બોધ બોલ અહીંયા કાંઈ લેતો જાઉં. તમે આવશો ને પછી મારે આવશે હું તો અત્યારે આવું બોલ આઈને જતો રહું તારા બુ અરે રહેવાનું તો તો તારી હું આવીને આવતી રહીશ પછી મારા વગર અહીંયા કામ કોણ કરે છે. તો હું આવીને આવતી રહીશ મારા વગર ઘરે કામ કોણ કરે. એમ નહીં તો હું આવીને આવતી રહીશ. હા પણ કહું તો મારા વગર ઘરે કામ કોણ કરે. એ કરે કામ કાલ કયું પેપર હે મને જ નહીં ખબર નહીં. ના હોય તને જ નહીં ખબર કાલ કયું પેપર ના હોય. તમે તો બહુ હોશિયાર હતા ને હોતી કશું મને તો ખબર હે મેં તો જોયું. એવા લો ગાઈસ જીસીને નહીં ખબર કે કાલ કયું પેપર હે. શું કરવાનું સંસ્કૃત હશે. આજ કયું હતું હિન્દી.
કાલે સંસ્કૃત હશે બનતા બધી. આજ તો હિન્દીનું હતું ને તો એક ને એક કહાની 3 થી 4 વખત લખી નાખી, પણ મેં તો 2 જ પ્રશ્નો લખ્યા હતા. 2 જ લખ્યા હતા. બસ 2 લખે ને ટાઈમ શું કહેવાય દોઢ કલાક થઈ ગયો પણ હું આવતો રહ્યો. હા હે ના પડતે 1.5 કલાક થયો ને તો પછી હું તો આવતો રહ્યો. પડતો પાણી અમારો ટાઈમ લિમિટેડ 1.5 કલાક જ. સારું તમારે લઈને છે. તો ગમે એટલું લખાય. એક પ્રશ્ન લખવાનો હોય 1.5 કલાકમાં કે 2 પ્રશ્ન 1.5 કલાક થાય એટલે પાણી મને સારું શું સારું મારે નહીં પીવું પાણી. કેમ નહીં પીવું. હાલ તો ઉધરસ આવતી હતી. ઉધરસ બહુ ભારે થોડી છે. ઘટ જાજુ અને દૂધ પી જવાનું હળદર વાળું. એવું ન ફાવે. મુહું ને ના એવું પાઉં ને ચા કરતા વધારે અમે દૂધ ના દીવાના છીએ. આ તો દૂધ જ નહીં. ખાલી કહેવત છે એટલે એમ, પણ નહીં પીવું મારે કાંઈ. દૂધ નો અમે અંદર હળદર નાખીને ગરમ કરીને પી લેવાનું. એવું ન પીવા. પીવાનું જ છે એવું જ પાવાનું. હા ના પીવું એવું કોણ પીવાય જેનામાં શક્તિ ના હોય? એવું મારામાં તો ફૂલ શક્તિ. જો બોડી એમ તો બધી જો ફૂલ તાકાત છે મારામાં. સારું તો હું પી લઉં. બધા લોકો ગામ બધા અમુક કેટલાક એવી કોમેન્ટો કરે છે હા કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ. હા તો શું કહેવાનું, લવ કે અરેન્જ? હે તમને ખબર, તમે મેરેજ કરે. અરેન્જ મેરેજ એટલે શું થાય? તમને ખબર કે તમે કઈ રીતના મેરેજ. માતા પિતાના કીધાથી કેવા કર્યો હોય ને એને અરેન્જ મેરેજ કહેવાય. લવ મેરેજ એટલે તો ખબર જ હશે. એટલે એમ કહું કે તમને ખબર કે તમે કયા મેરેજ કર્યા. તને ખબર હતી કયા કર્યા આપણે? તમને ખબર? તને ખબર? મને તો ખબર હે. કયા કર્યા? બધા. હે કઈ નહીં. કયા કર્યા? અરેન્જ મેરેજ. અરેન્જ મેરેજ. આ બધા લોકોના ઘણા સવાલ હોય તો મેડમથી અહીંયા આવશે એટલે આપણે એક Q&A વિડીયો બનાવશું. પછી એમાં તમારે જે પ્રશ્નો પૂછવા હોય ને એ કમેન્ટ કરી દેવાના, એના અમે જવાબ આપશું. એક લોંગ વિડીયો બનાવશું, યુટ્યુબમાં મૂકશું. નહીં મોસ્ટ ઓફલી બધા એ જ પૂછે છે કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ અને કયા ગામના. નહીં આ 2 પ્રશ્નો તો બહુ જ લોકોના હોય ગાઈસ. તો ચાલો હવે મેડમથી મૂકવા આવ્યા હતા તો મૂકી દીધા હે ને. ચાલો આવી જઈએ આપણા ઘરે. અને આજ તો જે વ્લોગ બનાવશે ના બનાવે ને તો કાલથી એનો ફોન હે ને એ આપણે લઈ લેવાનો છે. જો સ્પેશિયલ એને વ્લોગ બનાવવા આપ્યો પણ એ બનાવતી નહીં એટલે આજનો દિવસ રાહ જોઈએ. ના બનાવે તો પછી કાલ ફોન લઈ લેવાનો ને. શું કરશો? ઓકે બનાવશો ને? ના બનાવે ફોન લઈ લેવામાં આવશે. સ્ટાર્ટ ન્યુ. લાવજો ફોન હું લઈ જાઉં. તમારા ફોન માં લઉં કોઈ દિવસ? ઓલો આપણો વિડીયો બહુ વાયરલ થયો ખબર હે? તો ગાઈસ આપણે મેડમજીને ફોન આપવા પહોંચી ગયા છે. અને જો શું હતું ભાઈ આગળ? હા એટલે હું તાર ફોન એમ કહીશ એમ નહીં. એટલે હું તાર ફોન લઈ છું હવે. લાય તારો ફોન મારે લઈ જ જવાનો છે. તો કે ના લાય કેજી રહ્યું. ના કેજી રહ્યું એવું છે. હું તમને કહું આપણ ક્યાં તો ખરા. શું કીધું તું કે લાય મારો ફોન, કે લાય ને મારો ફોન. મેં પછી એમ કીધું લાય કે આમ કરી આમ. તે પછી જીસી તો છે બીસી થયો. એ વિડીયો બહુ વાયરલ થયો હતો નહીં? 1 મિલિયન પ્લસ જતો રહ્યો ઇન્સ્ટામાં. જોયો ના હોય તો જોયો ફટાફટ. તો ચાલો હવે જઈએ આપણા ઘરે.